નમસ્કાર મિત્રો, તમને બધાને ખબર હશે મનસુખભાઈ વસાવા કોઈ ધારાસભ્ય નથી. મનસુખભાઈ વસાવા કોણ છે મિત્રો? એક સાંસદ છે ભાઈ. અને બીજી બાજુ ચૈતરભાઈ વસાવા એમએલએ એટલે કે ધારાસભ્ય. ચૈતરભાઈ વસાવા ક્યાંના ધારાસભ્ય? તો કે ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય. અને બીજી બાજુ સાંસદ ક્યાંના? તો કે ભરૂચના સાંસદ. કોણ? તો કે ભાઈ મનસુખભાઈ વસાવા. હવે મિત્રો અહીંયા થયું એવું કે 2027 ની ચૂંટણી હવે આવવાની છે. આ 7મો મહિનો ચાલતો હશે. હવે જેમ જેમ મહિના કપાઈ રહ્યા છે એમ ચૈતરભાઈ વસાવાની મુશ્કેલીઓ પણ વધતી જાય છે ભાઈ. કેમ કે મનસુખભાઈ વસાવા જો સાંસદનું પદ છોડી મારશે, એ લગાતાર 7 વાર એ સાંસદની અંદર જીત્યા ભાઈ. ભરૂચમાંથી 7 વાર એ જીત્યા ભાઈ. તો તમે સમજી શકો કે ચૈતરભાઈ વસાવાની સામે મનસુખભાઈ વસાવા પણ ટક્કર આપે એવા લાગતા હતા. આટલા દિવસ જોયું છે કે ભલે ત્યાં જીત્યા હોય ડેડિયાપાડાની અંદર, પણ ભરૂચમાં જે સાંસદ છે ભાઈ, એ સાંસદ હવે જો કદાચ ભાઈ એમને એવું થાય કે મારે ચૈતરભાઈ વસાવાની સીટ ઉપર જ બેસવું, ભલે ગમે થાય, એ સાંસદનું પદ છોડવા માટે તૈયાર હોય, રાજીનામું આપવા માટે તૈયાર હોય, તો ભાઈ અહીંયા ચૈતરભાઈ વસાવાની પત્ની ભલે આમ આદમી પાર્ટીમાંથી ઉભા રહે, પણ અહીંયા જીતવાની ટકાવારી ખૂબ જ ઘટી જાય ભાઈ. શા માટે એ તમને કહું? કેમ કે ચૈતરભાઈ વસાવા પણ આદિવાસી સમાજમાંથી આવે, મનસુખભાઈ વસાવા પણ આદિવાસી સમાજમાંથી આવે. પરંતુ અહીંયા ટક્કર એ માટે થશે કે મનસુખભાઈ વસાવા ચૈતરભાઈ વસાવાની પત્નીને જીતવા દેવા નથી. મનસુખભાઈ વસાવા ભલે ગમે એટલા મોટા પ્રહારો કરે ભાઈ, પણ ચૈતરભાઈ વસાવાની પત્નીને ફરક પડશે એ જોવું અહીંયા મહત્વનું રહેશે. જો મનસુખભાઈ વસાવાના પ્રહારોથી ફરક પડશે તો માનજો કે ચૈતરભાઈ વસાવાનું પત્તું ગયું, ચૈતરભાઈ વસાવાની પત્નીનું પણ પત્તું ગયું ભાઈ. આઈ ગયું પત્તું કોનું ઉપર આવી ગયું? મનસુખભાઈ વસાવાનું. ભાઈ તો આગળના સમયની અંદર ખબર પડશે, જ્યારે ચૂંટણી આવશે એની પહેલા ચૈતરભાઈ વસાવા જેલમાં રહેશે કે જેલની બહાર આવશે, એ પણ સાહેબ એક મહત્વનો રોલ રહેશે. કેમ કે જ્યાં સુધી તમે મેદાનની અંદર રહો ત્યાં સુધી એક બહુ મોટી પાર્ટી કહેવાય કે તમે મેદાનની અંદર રહ્યા, તમારી પાર્ટીને તમે એક જીતવા માટે એમને સક્ષમ ચહેરો આપ્યો. પણ જો તમે મેદાન છોડ્યું તો માનજો કે તમે પણ ઘરે ગયા, તમારી પાર્ટી પણ ઘરે ગઈ, એ સમજી લેજો. કેમ કે આ વખતે ભાજપ બધા રેકોર્ડ તોડી નાખે મૂડમાં છે ભાઈ. એટલે આગળના સમયની અંદર ખબર પડશે ભાઈ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.